નમસ્કાર ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાવલીની અધિક સેશન્સ કોર્ટનો ચુકાદો। સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ડેસર પોલીસ મથકે 2022ની સાલમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી વનરાજ અમરસિંહ પરમારને આજીવન કારાવાસની સખત કેદની સજાની ₹1 લાખનો દંડ ફટકારાયો। વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકે 2022ની સાલમાં ડેસર તાલુકાના ગુતરડીના આરોપી 14 વર્ષ કરતા નાની સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવી ધમકીપૂર્વક બળજબરીથી વારંવાર પીડિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ 7મી જુલાઈ 2022ના રોજ નોંધાઈ, જેનો કેસ સાવલી અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર અધિક સેશન્સ કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાન દાખલારૂપ ચુકાદામાં ડેસર તાલુકાના ગુતરડી ગામના આરોપી વનરાજસિંહ અમરસિંહ પરમારને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન કારાવાસની સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે। આરોપી દંડની રકમ નહીં ભરે તો 1 વર્ષની વધુ સજા ભોગવવા હુકમ કરેલ અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર દીકરીને ચૂકવવા ભલામણ કરવામાં આવી। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 7 ઇન્ડિયા। ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ ગુના રજિસ્ટર નંબર 546/2022 બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની સમક્ષ ચાલી જતા આ કામના આરોપી વનરાજસિંહ અમરસિંહ પરમાર રહેવાસી ગુતરડી ઉંમર વર્ષ 35નાને નામદાર પોક્સો કોર્ટે આજીવન કેદની સખત કેદનો હુકમ ફરમાવેલ છે। તેમજ આરોપીને ₹1 લાખનો દંડ ફટકારેલ છે। આરોપીએ 14 વર્ષ કરતાં નાની સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે ધમકીથી બળજબરીપૂર્વક વારંવાર દુષ્કૃત્ય કરેલું, જે બાબતે નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠરાવેલ અને આજીવન કેદની સજાનો હુકમ કરેલ। આ કામે ઇપીકો કલમ 376 એટ્રોસિટી એક્ટની કલમો તથા પોક્સો એક્ટની કલમો હેઠળ આરોપીને આજીવન કેદ અને ₹1 લાખ દંડનો હુકમ કરેલ છે। આરોપી જો દંડની રકમ ન ભરે તો 1 વર્ષની વધુ સજાનો પણ હુકમ કરેલ છે। તેમજ દંડની રકમ જે ભરે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। આરોપીને જે સજા જે જેલવાસ થયેલ હોય તે જેલવાસનો સમય મજરે આપવાનો હુકમ કરેલ છે। ઉપરાંત વિક્ટિમ કોમ્પન્સેશન હેઠળ આ કામની પીડિતા ભોગ બનનારને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે।